ગમે એટલો મોટો કોઈ પોલિટિશિયન હોય, જ્યારે એનો પાપનો ઘડો ફૂટે ને પછી એના કેવા કેવા કાંડ બહાર આવે ને એટલે આપણને એમ થાય કે ઓહો આમ જોતો ખરા. પછી બધા એમ કે હે કેવું હતું કા એલા ભાઈ પહેલેથી જ હતું, જેને બુદ્ધિ હતી એ લોકો ક્યાંય તમારે જેમ આંધળી ક્યાં કર્યા જ નથી, પણ તમને જ નહોતી આંખી ઉઘડતી તો શું કરવાનું. જય માતાજી, જય માતાજી. એમાં લવ યુ નો કહેવાનું હોય, પણ જે વાત છે સત્યની પરિભાષા ક્યારે બદલવી ન જોઈએ. તમારા સંતાનો માટે અલગ હોય ને બીજાના માટે અલગ હોય એ એને સત્ય ન કહેવાય, બરાબર. અને મારી પાસે એવું આવતું જ નથી. મારા માટે તો દુશ્મન હોય તો એના માટે ઈ જ સત્ય રહે, અને મારા દોસ્ત હોય એના માટે ઈ જ સત્ય રહે. સાચું ક્યારે બદલે નહીં. હા, તમે એને ચાહતા નથી, તમારો એ દુશ્મન છે તો તમે ખોટું બોલો એ કદાચ કોઈ બીકમાં કે એને હેરાન કરવા માટે તો વાત અલગ છે, પણ તમારો દુશ્મન હોય તો એ સાચો છે તો એને સાચો જ કહેવો પડે. મારા પપ્પા અમને શીખવાડીને ગયા છે કે દુશ્મનમાં પણ જો કોઈ સારી એનામાં કોઈ ખૂબી હોય તો એના વખાણ કરી લેવા, નકર તમે દુશ્મન કરતા તમે નિર્બળ છો એવું ધારણ થાય, એવું સાબિત થાય. અને અત્યારનું પોલિટિક્સ મગજમાં નથી બેહતું એનું કારણ એ છે કે જે લોકોએ જે તે સમયે કોઈ બીજી પાર્ટી વિપક્ષનો ખેસ પહેર્યો હોય ત્યારે બે ફામ સામેવાળી પાર્ટીને બદનામ કરતી હોય, ગાળું દેતા હોય, મોહર બોલતા હોય, પછી પાછા કોને ખબર ત્યાંથી કેવી ઓફર આવે ને હું રાતોરાત માહોલ બદલે એટલે એ પાર્ટીનો ખેસ પહેરી લઈને પછી એના વખાણ કરવા મળે. એટલે આવું રાજકારણ મને ગળે નથી ઉતરતું, બરાબર. એટલે આવા રાજકારણમાં અમે બને ત્યાં સુધી પગ નથી મૂકવો, અને કદાચ જરૂર પડશે તો મૂકશું તે. મને એવું લાગશે કે હવે હાથમાં આ બાજી લીધા જેવી છે અને લેવી પડે એમ જ છે ત્યારે લેશું તે. પણ અત્યારે મારી નૈતિક જે જવાબદારી છે ને હું નિભાવી રહી છું અને શાંતિથી જીવવાનું. જય માતાજી બેન, અમરાપુર ધાનાણી આદેશ. જય માતાજી ભાઈ. અમરાપુરની જ વાત નીકળી હમણાં, અને મેં વાત કરી કે અમારા ગુરુ સેનાથ બાપુ છે જે અમરાપુર ગામના વતની છે, અને સેલરભાઈ ગીડા જે કાઠી ક્ષત્રિય હશે, ગીડા એમની સરનેમ છે, અને એમણે જયારે સંસાર ત્યાગ કરીને સંન્યાસ ધારણ કર્યો તો એનાથી મને કોઈ યોગી એવા સંત યોગી ન દેખાણા, વર્તમાન સમયમાં ન દેખાણા, તો મેં એને ગુરુ ધારણ કર્યા, બરાબર. ગુરુ ધારણ કર્યા. અને મારું એવું માનવું છે કે ચાલો કદાચ તમારો ભૂતકાળ ગમે એટલો રંગીન રહ્યો, એવું જોવા જઈએ તો આપણે ભૃતુહરિનાથને લઈ લ્યો, આ બધા ભોગવિલાસીથી વૈભવથી આળોટેલા બધા રાજવીઓ હતા, પણ એને જયારે સંસારમાં પગ મૂક્યો એટલે એને ભિક્ષાવૃત્તિ અપનાવી, અને પેલી ભિક્ષા તો પોતે પોતાની પત્ની પાસે જ માંગી. પત્નીને માં કહીને લઈ આવો, કારણ કે ગુરુ જાલંધરનાથ કે ગુરુ મચ્છેન્દ્રનાથ કે ઓલા નહોતા થઈ ગયા, એ તો કેવડા મોટા ગુરુ હતા. તો એમણે એમના શિષ્યને એવું કીધું કે હવે તું સંસારની દુનિયાને છોડીને સંન્યાસ ધારણ કરી ચૂક્યો છો, તો હવે સંસારના કોઈ પણ સંબંધ હારે તારા નાતો નથી, તો આવ્યો તમે તમારી પત્ની પાસે જઈને એને માતા કહીને ભિક્ષા માંગ્યા હો તો હું માનીશ કે તમે ખરેખર સંન્યાસ ધારણ કરવાની યોગ્ય છો એમ. તો ભૃતુહરિનાથે જે પિંગળા પાસેથી એના કક્ષમાંથી બહાર નીકળતા નહીં તો એને માં કહીને એની પાસે ભિક્ષા માંગી. શું કામ? કે ખબર પડે કે એનો સંકલ્પ છે એ દઢ છે, એનું મન હજી સંસારમાં અટવાયેલું નથી ને, પછી એને એ સંન્યાસી બનતા. અને એ બધા ચાલતા એને ચાલતા હોય, ચાલતા સાધુ તો કહે ને કે સંતો ને સાધુ તો ચાલતા ભલા. હજી મને જૈન લોકોના જે વિહાર કરતા જે સંતો સાધુ છે એને મને સાધ્વીઓની એ બહુ ગમે. કેવું એનું જીવન, એ લોકો જેવો વૈભવ આપણે ભોગવી ન એકવી. વાણિયા વેપારીઓ પાસે બુદ્ધિ ને પૈસો બે હારે હોય, બરાબર. તો ઈ કેવું વિહાર કરતા હોય ઉઘાડા પગે, કેવું એનું જીવન એકદમ સાદું સિમ્પલ બનાવી દીધું હોય, કોઈ રંગોય ધારણ ન કરે. એ બધાને વિરોધ કરવો હતો તો કીર્તિને ગેટ ઉપરથી જ રોકી લેવા નથી. એક્ઝેક્ટલી વહી મેં ઈ જ હું કહું છું. કાલે મેં હિન્દીમાં થોડીક વાત કરી હતી, થોડુંક અંદર આવી ગયું. હું એ જ કહેવા માંગુ છું કે ખરેખર તમે બધા અહીંયા કેટલું બધું ત્યાં તો ઘણું બધું હતું ને, સ્ટાફ તો હતો ને મોટો જબરો, પ્રશાસન કામ કરી રહ્યું હતું, તો તમારે એ છોકરી કેટલી હા હેલો 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 કરતી આવે છે, કેટલું બધું એનો ચાહક વર્ગ છે, કેટલા બધા એના ફેન્સ ફોલોઅર્સ ત્યાં ઉભા હશે, તો બધાને ખબર હતી કીર્તિ આવે છે, બરાબર. આજકાલ તમારા સંતોની એન્ટ્રી નથી પડતી ને, એવી ઇન્ફ્લુએન્સરની એન્ટ્રીઓ પડતી હોય, અને આ સંતોને ઓળખતા ને એટલે તો ઇન્ફ્લુએન્સરોને ઓળખતા હોય. કારણ કે ઓલે મર્દાની 2 નો ડાયલોગ છે, આજકાલ લોકો કો પૈસે વાલે બનને સે અચ્છા ફેમસ હોના લગતા હે. તો આ ફેમસ લોકો એને તો ખબર જ હોય બધાને, તો એ આવતી હતી એટલે બધે દૂરથી. તો પહેલેથી જ બધી બંદોબસ્ત રખાય ને કે મૃગીકુંડમાં તારા અંદર જવાનો અલાઉડ નથી, આ તે ઓલી નાવા પડી ગઈ ત્યાં સુધી તમે બધા શું કરતા હતા. પછી તમે ચોકી જાવ છો, આમ જોવો છો, એમ જોવો કે નગ્ન નથી નાતી, અને કદાચ નગ્ન નાતી હોય તમે ક્યાં પૂરા કપડાં પહેર્યા હતા. અને કપડાં પહેરવાનો ઠેકો હું ખાલી સ્ત્રીઓએ જ લીધો છે, પુરુષોએ નથી લીધો. અને મને
ક્યારેક ક્યારેક એવું લાગે કે આ ગોદી મીડિયાને પૂરેપૂરી ખબર ન હોય ને પોતાની ચેનલોની સસ્તી ટીઆરપી વધારવા માટે સાચું ખોટું ગમે એની માટે ગમે એ લખવા મળે તો પેલા સાચું લખતા શીખી જાવ, નકર આ લોકોને સજા પછી મળશે, પેલા તમને મળશે. અને મને તો પહેલી વાર મને ભગવતી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે. કારણ કે ઘણી વાર હું ત્યાં જતી ને તો આ બધું જોતી ને તો મને એમ થતું કે હા આવું હોય એમાં ભગવતી કહીને ગિરી ક્ષેત્રમાં કેટલા કરોડો દેવતાઓનો વાસ છે. તો આવી જગ્યાએ જયારે ગુરુ ગોરક્ષનાથની ઓલે કહીને કે દેરી ઉપર ભગવાન દત્તની મૂર્તિનું ખંડન થયું ત્યારે મને એમ થયું મેં ઓહો આવું કઈ હોય. અને પછી તઈ હું આવ્યું હતું, તઈ પણ હું આવ્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં, તઈ એવું આવ્યું હતું કે ન્યાનો જે સંત હતો એને હાઇલાઇટ થવું હતું, એટલે એને પૂજારીએ જ આ બધું કર્યું. અને તે બધા શું કર્યું હતું કઈ ને કે અને શું કહેવાય ઓલાને આ મુસલમાનને શું કહેવાય એ લોકો ઉપર નાખી દીધું હતું કે આ એને કર્યું છે. હાલની હું મેળાશો, ઘણી વાર એવું જ થાય ઘરમાં ચોર હોય પણ આપણે ઘર ઉપર દ્રષ્ટિ ન નાખતા હોય. તો તઈ આવું થયું હતું. એટલે જે લંપટિયા બની ગયા છે ને પૂજારીને બનીને બેઠા છે ને એ પેલા ચોખ્ખું કહું, તમારી પાસે પૂજાનો અધિકાર છીનવાઈ જાય ને તો તમે 2 દિવસ પોતાના પેટ ભરવા પૂરતા રળવાના સક્ષમતા નથી તમારામાં. રળી નથી કોઈ એમ, તમારા પોતાના પેટનો ખાડો પૂરવા માટે તમારી પાસે સક્ષમતા નથી. તમને આ ભક્તો છે તમને ગાડીઓ બાડીઓ સોના ચાંદીના ને માતાજીના ચડાવી રહ્યા છે ને એમાં તમે બિંદાસ ખાઓ પીવો જલસા કરો. કારણ કે દુનિયા દેશ કોના લીધે ટેકો ખબર છે? સાચા લોકોના લીધે ટેકો હશે. બને ત્યાં સુધી સાવ સામાન્ય નાગરિકના લીધે જે ટકનું લાવીને ટકનું ખાય છે પણ ઈમાનદારીથી જીવી રહ્યા હશે. સતીઓને એના લીધે ટેકો હશે, પ્રેમીઓના લીધે ટેકો હશે. તમારી જેવા લંપટિયાના લીધે ટેકો તો ત્યારે જુનાગઢમાં આવો કિસ્સો ન બને. તો એક ભાઈ તેમ કીધું કે એનું પાણી અપવિત્ર થઈ ગયું. મારી યાર આર્ગ્યુમેન્ટ ઉપર ઉતરી ગયા, પણ મેં તો અપવિત્ર થઈ ગયું માની લીધું, મારી કીર્તિ અંદર પડી તો મેં તો અપવિત્ર થઈ ગયું. પણ ત્યાં તો બધા મેં સીધા ભગવાન હારે કનેક્ટેડ લોકો હતા. મેં કીધું એને એના ચમત્કાર કરીને ન પાણીને પાછું પવિત્ર કરી દેવાય. એ કે બેન તમે હું બોલી રહી છું એનો જવાબ તમારી પાસે નથી, બરાબર? મેં તમારે પણ ત્યાં તો બધા મેં ઈશ્વર હારે સીધા કનેક્ટેડ લોકો હતા. ત્યાં ઉભા હતા ને મેં બોલા ભગવા ધારણ કરેલા. અમારે કીર્તિ આલો હજી બિચારી પહેલી વાર ભગવો પહેરીને ગઈ હતી. પણ તમારા તો અહીંયા બધા બહુ ડાયા અને વર્ષોથી તપસ્યામાંથી જાગેલા સતીઓ હતા. તો એને કહેવાય ને આમ કરીને પાણી પાછું પવિત્ર કરી નાખો. હવે આમાં કીર્તિ ન આવી જોઈએ. પૈસા ઉડાડતી હતી ત્યારે તો બાપુને પણ સારું લાગ્યું. બાપુ હું કામ કયો છે એને? અને હું નથી જતી એનું પહેલી વાત પાસે અહીંયા બીજી વાર કરી દઉં. હું નથી પડવા માંગતી સંજયભાઈ, પણ અહીંયા એક મેં પોસ્ટ લખી, ફની પોસ્ટ. એમાં મને સવાલ જવાબ કરવા વાળા એવા કે તમારે અને પડવું કે ન પડવું જે છે જો હકીકત ક્યારે બદલવા નથી, બરાબર? અને મને મા ભગવતી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો જો આવી રીતે બધા ભણાવવા મળે ને હેરાન થવા મળે તો ધરતી રસાતાળ છે. આવા બધાના રાજ હાલવા માંડે તો. પણ આજ નહીં તો કાલે ખોખલાના કોઈ રાજ રહેતા નથી, બરાબર? એ તો આજ નહીં તો કાલે જવાના જ છે. પણ મને એવું ન લાગવું જોઈએ કે અહીંયા વસ્તુ ગલત થતી હતી મેં એનો વિરોધ ન કર્યો, અથવા તો આજે હતું મારા મનમાં સાચું કે હું બોલી ન એકી, બરાબર? મારા મનની જે વાત હતી ને મેં કરી દીધી કે જે ગલત છે એ ગલત જ છે. અને કોઈ માણસ 2-3 વાર ગલત હોય કે ચોથી વાર એ ગલત હોય એવું હોય નહીં, બરાબર? એટલે મને સીધો કોઈ સવાલ કર્યો, બેન તમે આના માટે શું કહેવા માંગો છો? મેં કીધું હું તો એ કહેવા માંગુ છું કુંડમાં પડેલા આજુબાજુ ઉભેલા બધા હો હરખા જ છે. એમાં ઓલીને એકને હું કામ કહું છું? બધા આમાં હરખા છે, બધાય. અને મોબાઈલ ન હોત, મોબાઈલ તો મૃગી કુંડ એટલી બધી ગળદી ન હોત, બરાબર? આ મોબાઈલે માણસને પાંગળો કરી દીધો છે વિડીયો ફોટોના ચક્કરમાં. એટલો બધો મને ખ્યાલ છે, તમે મારા ભાઈ છો એ. એટલે છે ને આ મોબાઈલે જ માણસને એટલો બધો વિચિત્ર પ્રકારનો બનાવી દીધો કે એને ક્યાંક ને ક્યાંક આવું નવું કંઈક ને કંઈક કરવું છે. લે હાલ એક ભાઈ કહે છે બસ કર તું જયંતિ ગોંડલિયા. કેમ ભાઈ બસ કર? એટલે મેં કોઈને ગાળ નથી દીધી. હરેશભાઈ જય માતાજી, કેમ છો? જય હિન્દ, જય ભારત. રામજીભાઈ કેમ છો? એ કે જતી સતીની વાત ન કહે તો તારા બાપની વાત કરું, તારી માની કરું વાત અહીંયા? હાલ એમાં લાઈવમાં જ નીકળ, મારા આમાં ચાલુમાં બ્લોક નહીં થાય. મને તને નીકળી તો બ્લોક જ કરીશ. જયંતિ ગોંડલિયા વેતીનો થાને. કીર્તિને આખી રવેડીમ સાથે રાખી. મેં જોયું બધું જોયું, બધું, બરાબર? બધું જોયું હું ત્યાં. મેં એક વિડીયો જોયા હશે, કારણ કે આવું બધી ઘટના થઈ ને બધા વિડીયો મને બધાએ પોસ્ટ કર્યા હતા, મોકલ્યું તું. રાજકારણ હોય તો શું છે? ત્યાં રાજકારણ તે પલટી છે, ખબર છે? આવું નવું હાલ્યું તો
સારું છે ભગવા કલર ઓરેન્જ કલરના જે કપડા છે એની ઉપર કોઈના કોપીરાઇટ નથી. હા મને પૂછે તું મારે લાઈવ કમેન્ટ કરશો તો એ છે ને મને 450 લોકો જોઈ રહ્યા છે ને તારી જેવા એકાદા બે જ આમાં કહે ને કે ઢોંગીલા છે. મને લાગે છે તારા ભાઈઓ થતા છે ગોંડલિયા લખ્યું છે ને એટલે હા તબી મેં સોચું કારણ કે મોટો કાસ્ટ વાત તો આમાં ચાલે છે. કેમ સમાજની દીકરીને મેં અત્યારે પક્ષ લીધો એટલે બળી ગઈ? ઓ તારા બાપુને કીધું એટલે વિડીયો મારે જ બધા નવા ગેતા. હા તો એને સારું છે ને જઈશું મોબાઈલ હાથમાં આવી ગયો મોબાઈલમાં ખબર હશે કે આ બધા ધતિંગ બહુ વાયરલ થાય છે એટલે બરાબર. મારે જ લવારી બંધ નહીં થાય ભાઈ તારાથી તો તેવડ જ નથી મારે લવારી બંધ કરાવી એટલે તારે જવું હોય મારે લાઈવમાંથી વહી જાય કારણ કે હું તને બહાર નીકળે ને બ્લોક કરીએ કે ત્યાં સુધી તો નહીં થાય ત્યાં સુધી તારી હાકી જ રાખ. બી કન્ટિન્યુ. કૃષ્ણજી આવો ખોડલધામ આવું જ છે વિજયભાઈ જો હમણાં થોડા દિવસમાં જુનાગઢ જવાનું છે મારે. મેં તો બનીએ પોસ્ટ લખીને મેં બનીને કીધું થોડાક દી રોકાશે અમે આવવાના જ છીએ હમણાં. જવું તો પડે ને આ લોકોને એમ લાગે નહીં કે અમે ખાલી સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો ને અમે બી ગયા. જય ગિરનારી હર હર મહાદેવ કરી આવી ત્યાં જઈ. જય માં ખોડલ જય માં ખોડલ. તો ચલો કેવી મજા આવી 500 લોકો અત્યારે બેઠા છે લાઈવમાં તો લાઈવ શેર કરજો બરાબર. જય માતાજી જય ગુરુદેવ. હરેશભાઈ પાડવા હરેશભાઈ ને હું બે ગુરુભાઈ છે અને મેન હરેશભાઈ લાસ્ટ ટાઈમ ગુરુ પૂર્ણિમાના દિવસે ભેગા થયા ને તે ઘણી ચર્ચા કરી હતી આ બાબતે. જય ખોડિયારમાં કૃષ્ણાબેન જય ખોડિયારમાં. યશપાલભાઈ જય માતાજી. સટક એમ કયો તો એને સટકી ગયો લાગે છે કીધું ખરું હજી કોમેન્ટ નથી આવી એટલે કા બેઠો બેઠો સાંભળતો હશે. અમે તમારા ટિકટોકના મિત્રો છીએ. અરે વાહ થેન્ક યુ. પાછળની એક માથાની આ નસ દબાઈ છે જો કે આમ તો મારી નસ 2-3 દીથા દબાઈ ગઈ છે પછી મેં કીધું આજ તો હાલો આપણે નસનો ઉદ્ધાર કરીએ કારણ કે મને છે ને એમ મગજમાં ઘરી ગયું મેં હાવ કેવું આવું થોડું હોય કઈ હાવ. કીર્તિબેન તમને શું થાય છે? કાંઈ થતી નથી અમારા સમાજની દીકરી છે બરાબર થતી કાંઈ નથી અમારે એને નાતે નડવશે બાકી બીજું કાંઈ નથી. પણ નો થતી હોય તો એટલી તો ખબર પડે ને કે કોઈ લેડીઝની વાહે એક ધારો હાથ ધોઈને ન પડી જાય. પાછા એમ કે અમે હિન્દુ સનાતની છે સામે છે એ હિન્દુ સનાતની છે સમાજની દીકરી છે બેન દીકરી છે એટલું યાદ રખાય. એ ગાળું બોલે છે તો એના કર્મો બાંધે છે એને ભોગવા હશે તે ભોગવશે ભગવાન એને સજા આપશે. તમે બધા કોણ છો ભાઈ? અને એ ગાળું બોલે છે તમે ક્યાં એટલા બધા દૂધથી ધોયેલા છો? પાણી અપવિત્ર થઈ ગયું. મેં કીધું આપણે બધા જઈને પાણીને પવિત્ર કરીએ એવી સમાજની દીકરી છે આપણો એક જવાબદારી છે કે સમાજની દીકરી પ્રત્યેથી જે વિચારીથી ભૂલ થઈ ગઈ તો આપણે બધા જઈ અને પાણી ત્યાંના બધા સંતોને પગે લાગીને કહીએ કે ભાઈ અમારી દીકરીથી ભૂલ થઈ ગઈ એના વતી અમે માફી માંગી લઈએ છીએ પણ હવે તમે બધા કામ કરો આ પાણીને પવિત્ર કરી દો. હાલો અમારી દીકરીથી તો ભૂલ થઈ ગઈ પણ તમે બધા તો ભૂલ સુધારો. તમે બધા અહીંયા ઉભા રહ્યો અને અમે તમારી બધાને માફી માંગી લી તમે બહુ સાચા સંતોષ હો પણ અમને એ પ્રૂફ આપો એમ સાચા સંતોષ હોય એનું. તમે તમારે અહીંયા આમ કરીને આમ પાણી પાછું પવિત્ર કરજો અને સાબિત કરો કે પાણી પહેલા અપવિત્ર હતું પછી પવિત્ર થઈ ગયું એટલે માની ગયા તમને બરાબર. તે ખેઈ જ લઈ ને ગોંડલિયા લગાડી દેવાથી કોઈ પટેલ ન થઈ જાય. ગોંડલિયા તો બાવાજીમાં હોતે ને આવે છે એનું મને ખબર છે કઈ કોનામાં આવે છે. અમારે નહોતા હમણાં એક બેન આવી ગયા પરમા લગાડીને આવ્યા હતા. બેન પોતે હતા કેવી કઈ એ લોકોની હતી દરજી હતા એ બેન અને એ બેન આવ્યા હતા બેન પાસે કાર મેળો છે ને હોશિયારી મારી અમે બેન પરમાર બની જાવ તમે કઈ મૂળીના પરમારો નહીં બની જાવ બરોબર તમે ક્ષત્રિય નહીં બની જાવ એટલે જે કરતા હોય કરજો ખાનદાની ધંધા કરવા મળો લપ નહીં કરવાની મારી અરે બિલકુલ મેં કીધું તો બેન મૂંગા થઈ ગયા. આવું બધા ગુંડાઓનું હોય. ગુંડાને જ્યાં સુધી આપણો હાથ ન અડી જાય જ્યાં સુધી એને એની ભાષામાં વાત ન કરવી ત્યાં સુધી ગુંડો ડોન થઈને ફરે પણ જો એ ગુંડાને ખેઈને કાટલો પકડીને કોકેનું અલા મારા રાજભાઈ નો કીધું ચિરાગ ગોટીએ જે બહરાટી બોલાવી હતી એ કે હવે અત્યારે વરઘોડો કાઢ્યો તે બધા અહીંયા કે કોલર પકડીને મારવા ધોડો છો કે આને તઈ જઈને 4-5 જણા કાર્ય છે ને તે જ્યાં હોય ત્યાં જઈને બે નાખ્યા હોત ને ફેરવા તો અંદરનો ગુંડો હોત ને તરત ડરપોક હોય એ તરત એને એમ થઈ જાય કે ના અમારો બાપે કોક બેઠો છે દુનિયામાં. એટલે ગુંડાને આપણે ક્યારેક આપણી નબળાઈના લીધે ગુંડા બનાવીએ છીએ બાકી ગુંડા બીકણી ના હોય મોટા ભાગના. એટલે તેને એને લાયસન્સ વાળી રિવોલ્વર રાખવી પડતી હોય આજુબાજુમાં 2-3 ગાર્ડ રાખવા પડતા હોય
ખરેખર ગુંડા બહુ પાણીવાળી ના હોય તેના બધી વસ્તુની પ્રોટેક્શનની જરૂર પડે? પ્રોટેક્શનની જરૂર કોને પડે? જે અંદરથી બીકણી ના હોય. અને આ બની બેઠેલા ડોન ને બોન ને ગુંડી ના હોય ને અંદરથી બીકણીના પેટ ના હોય. હાવ એ વ્યક્તિને શિવ સાથે ન સરખાવો. શિવ સાથે ન સરખાવ્યા હવે. મેં એ વાતને આખી એક ટકોર મારી છે કે અમુક જે લંપટિયા બુદ્ધિ વગેરે હતા ને, કે ને કે ધુતારા, એ લોકોના ઓલીના તો હતા જ નહીં, જોકે પણ આના હોતા નતા, એ ઉતરી ગયા. એટલે ભગવાન શિવ રૂપે આવ્યા એમ મેં કીધું પેલા, ખબર છે? એમ અપવિત્ર થયું હોય તો નાવાવાળા કાયમ જન્મથી પવિત્ર હતા, એ તો કીધું મેં. હવે દુબઈ ફરવા તો અત્યારે નથી આવવું, પણ જુનાગઢ જવું છે. ભૂલ થઈ નથી એની પાસે કરાવી, કૃષ્ણાબેન કરાવી કે થઈ આપણે નથી જોવું, એ તો ઈશ્વર જોઈ લે. સાચા ખોટાના પારખા આપણે શું કરવાના હોય? પણ એ વસ્તુ તો વિચારવા જેવી જ નહીં. આ લોકોને ખબર કેમ પડી કે પાણી અપવિત્ર થઈ ગયું એમ? અને પેલા પવિત્ર હતું એ કેમ ખબર પડી? હતું તો પછી અપવિત્ર થઈ ગયું એ કેમ ખબર પડી? અને હવે આ અપવિત્ર પાણીમાં કોઈ નાહે કે નહીં નાહે એ મારે વિચારવાની વાત છે. અને હવે આ કોઈ નહીં નાહે તો આપણને નાવાની છૂટી મળશે ને મૃગી કુંડમાં? હું તમારી ઘરે ડોલ ભરાય ને એટલે સવારમાં આપણે હેમાંદ્રીમાં એવું કહે છે કે જ્યારે પણ તમે સ્નાન કરો તે આવડે એટલે 999 નદીનું નામ લેવા જરૂરી નથી, આવડે તો વધારે સારું, પણ જેટલી નદીના નામ આવડે એટલી નદીના નામનો ઉલ્લેખ કરવો. કહે છે કે આપણો સનાતન ધર્મ એટલો ફેલાયેલો વિશાળ હૃદયનો છે કે એમાં ભગવતી નદી બધી નદીના માતા છે, એમાં આવીને વાસ કરે. તો સવારમાં આપણે નાતા આપણા ગૌઢી આપણે શીખવાડ્યું છે કે પૂરા કોઈ દિવસ નિર્વસ્ત્ર ન નાવું, સાવ નગ્ન થઈને ન નાવું, અને નાતી વખતે જેટલી નદીના નામ આવડે એટલી નદીના નામનું સ્મરણ કરવું. પેલા તો સનાતન ધર્મને આપણે આખો હંમેશા જ નથી. બરાબર? કે દરેક વનસ્પતિને ઔષધીય રૂપે ભગવાને પ્રકૃતિમાં આપ્યું છે, અને દરેક વનસ્પતિ છે ને એને પૂજવા લાયક ગણી છે. કૃષ્ણ ભગવાને કીધું છે ને ગીતામાં કે વૃક્ષોમાં હું પીપળ છું, વૃક્ષોમાં હું પીપળ છું, પક્ષીઓમાં હું ગરુડ છું, પ્રાણીઓમાં હું સિંહ છું. તો આ બધાને આપણે પૂજવા લાયક બનાવ્યા છે. તો આપણે શું કરવી? ગાયને માતા ગણવી, પછી ભેયને. કીર્તિ પટેલ મેં મૂરખડી કુંડમાં સ્નાન કરીને કુંડને અપવિત્ર લે એવું કર્યું. હવે તમે ત્યાં નહીં જાઓ ને કોઈ દી? બહુ કરી ભાઈ તમે. આજના સમાજના રિવાજોમાં ફેરફાર કરવા જેવું ઘણું છે. એક વિડીયો આપો બેન આ વિષય ઉપર. ઘણા આપ્યા ભાઈ, મેં ઘણા આપ્યા છે. મેં ગોંડલિયા રાજુભાઈ, ગોંડલિયા પટેલ ભાઈ, મને ખબર છે. મારી બેન, મારા હગા માસીની દીકરી ગોંડલિયામાં સાસરે છે, અને મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે એ બાવાજી છે, પણ એની સરને મેં ગોંડલિયા છે. મેં એને એકવાર પૂછ્યું ને તો મને ખબર પડી. મેં કીધું તમે ક્યાં ગામના ગોંડલિયા? મારા કાકા, મારા હગા માસીની દીકરી ગોંડલિયા. મેં કીધું ચૂડા ઓલા આપણે ભેસાણ પાસે. મેં કીધું ચૂડા આવે ને, મેં કીધું ત્યાં મારી બેન સાસરે છે એમ. એટલે એને એવું કીધું કે પણ અમે બાવાજી છે. એટલે મેં કેમ તમારા સરને ગોંડલિયા છે? કે અમારામાં ગોંડલિયા આવે. તો મને ખબર પડી, નકર મને ક્યાં ખબર પડતી. મને પેલા એમ હતું કે વોરા આપણા ન આવે, વોરા મોમેડિયનમાં આવે. વોરા નરેશના એક મિત્ર હશે તે ખબર પડી કે વોરા પટેલમાં આવે. એટલે સરનેમ પટેલની લગાડી દેવાથી કોઈ પટેલ ન થઈ જાય, અને ક્ષત્રિયની લગાડી દેવાથી કોઈ ક્ષત્રિય ન થઈ જાય. કારણ કે પોતાના લોહીના, બ્લડના અને પોતાની કાસ્ટ પ્રમાણના ગુણ અને બધું મગજ ને વિચાર ને બધું હોય હો. એટલે આજકાલ તો અમે પછી બંને બેઠેલા વધારે છે. ઓરિજિનલ તો બિચારાને ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે, કારણ કે પાણી ગાળો થઈ ગયું એટલા માટે અપવિત્ર થયું. અચ્છા, પાણી એવું થઈ ગયું પછી લેબોરેટરીમાં મૂકેલું તમે શું થયું પછી ભાઈ? તમે અહીંયા પાણીને પછી તમે કઈ નિકાલ કર્યો કે ન કર્યો? કે કુંડનું પાણી બહુ ગંદુ થઈ ગયું એટલે હવે હાલો આપણે કુંડનું પાણી ખાલી કરી નાખવી, હવે આમાં કીર્તિબેન નાહ્યા છે એટલે કોઈ નાહી જ નહીં? કેવું થયું? કે પછી પાછા બીજા કોઈ નાહ્યા હતા? તમે ક્યાં હતા હોય તો હો તો તમને ખબર હશે કદાચ. ના, મારે નહીં જવું પડે તૃપ્તિ, મારે જવું જ નહીં પડે. મારા ઘરે છે હો, ભગવાનની દયા છે ને પાણી આવે છે ને. મને તો ઈ જ લાગે છે એમાં જ બધું. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ધામ. મારે નથી જવું તીરથ ધામ. બરોબર? તું ન, મારે નથી જવું, તું જાજે હો બેટા. મને ખબર હતી આજના લાઈવમાં કેટલાના હાજા ગગડી જવાના છે ને કેટલાને ગમશે ને કેટલા નહીં ગમે. તો ન ગમે એ લોકો માટે લાઈવ મારું હોતું જ નથી. તમે બોટાદ સમૂહ લગ્નમાં આવવાના છો, હવે કઈ નક્કી નથી ભાઈ. ઇન્વિટેશન તો છે. તો માટે તમે શું કામે માથાનું દહીં કરો છો? હું કામ માથાનું દહીં કરું છું? બસ મને ગમે છે. પછી દહીં બની જાય ને પછી એને છાશ બનાવીને કઢી બનાવીને ખાવી છે. એટલે હો, કેટલા ટકા અપવિત્ર થયું ખબર નહીં. હજી લેબોરેટરીમાં જઈને આવે પછી ખબર પડે. પહેલીથી બધા નાવા જઈને તમને કીર્તિ પટેલ જ દેખાય. હું એ જ કહું છું અહીંયા કેમ આ નાવા પડી એટલે તમને વિષય ભલે બન્યો એવું કઈ ન હોય. સરસાનો વિષય બને પણ આટલો મોટો ક્યાં બનાવવાની જરૂર જ હતી?
કે જેટલું એ જાણે કેમ ઓલી આમ કોકનું ખૂન કરી નાખ્યું હોય 300-200 હાથનો ગુનો એની માથે હોય જેમ વાહે પડી ગયા હાથ ધોઈને બોલ કંઈક માણસ પેટનું થવે. ચલો હવે હું હુઈ જાઉં, 2:30 વાગ્યા છે, 5 વાગ્યા સુધી, અને એકાદા બે તો મારા વિરોધી જાગી જાય હાં સુધીમાં, તો હું હુઈ જાઉં, એ જાગે ને ત્યાં. બરોબર, જય માતાજી, જય મા ખોડેલ. ચલો જુનાગઢ જાઓ ને ત્યારે લાઈવ કરશું, જુનાગઢ આવો ત્યારે લાઈવ થજો, પાક્કું પાક્કું. આપણા હિત શત્રુઓને, હામા શત્રુઓને, મિત્રોને, ફ્રેન્ડ્સને, ફોલોઅર્સને મળશું તો ખરા જ ને ત્યાં જઈ. અને મારે તો પહેલાં જોવાનું છે પાણી કેટલું ગંદુ થયું. હું હમણાં તો ગયા વર્ષે ગઈ હતી, મારે મૃગીકુંડ પાસે ઉભા રહીને મેં નરેશને એ ચર્ચા કરી હતી કે નરેશ આ મૃગીકુંડ છે, અહીંયા શિવ સતી નાવા આવે આ તે. પણ પછી મને ખબર પડી કે શિવ સતી તો હવે કદાચ નહીં આવે, કારણ કે હિમાલયમાં કુંડની સ્થાપના કરી નાખી છે. ઈશ્વરે પોતે આવડી મોટી દુનિયા બનાવી છે, હવે અહીં ઠેઠ થોડો ધક્કો ખાય. એટલે મેં જો આ કુંડ ઈ છે, મારા પતિને દેખાડતી હતી, વિડીયો હતો ને મેં પોસ્ટ કર્યો, પણ આ વખતે મને એમ થયું બીજી વાર જોઈ આવું. પવિત્ર બહુ અપવિત્ર થયું હોય તો હું જઈને કહું, ત્યાંના જે ઓલા બહુ હોશિયાર ને ડાયા ને બહુ કહે ને કે શક્તિશાળી ને સિદ્ધ યોગીઓ છે, ત્યાં એનો વિરોધ કરી રહ્યા હતા. સિદ્ધ યોગી તો નો જ કરે, પણ બહુ સિદ્ધિઓ હાંસિલ કરી હતી. એને પૂછવાનું છે ભાઈ કેમ થયો, પાણી અપવિત્ર થયું હોય તો કેટલા ટકા થયું, પહેલાં હતું કે પછી થયું. હવે તમે એને કંઈક પવિત્ર કરવાનું કરો, તમ તારે હાટે અમે તમ તારે એની તમે આપો એ સજા ભોગવા મંજૂર. એટલે આપણે એને કહેવું તો પડશે જ ને જઈને કે અમે ગમે એમ સમાજની દીકરી છે ભાઈ, એટલે આપણે એના વતી અમે માફી માંગી લેવું તમ તારે, એમાં શું થઈ ગયું. માફી માંગીએ ક્યાં એ નાનું મોટું કોઈ થઈ ગયું. હું તો પહેલેથી કહું છું કે ડખા કરવા એને કરતાં માફી માંગી લો, માફી આપી દો. એટલે આપણે જઈને કહેવું કે શું થયું ભાઈ, હશે ભાઈ અમારી દીકરી થોડીક આમ આખા બોલી છે એટલે એનાથી ભૂલ થઈ ગઈ, પણ તમે હવે આ કરો, પાણીને પહેલાં અપવિત્ર થયું છે પણ પવિત્ર કરી નાખો. અને ખૂન કરેલા પણ જાય છે, એ જ કહેવાની કોશિશ કરી છે, કાંઈ ત્યાં તો કેવા લોકો જાય છે, એનાથી અપવિત્ર ન થયું, આ છોકરી થઈ ગયું. તો હવે તમે હાથમાં પછી લઈ લો, દેશમાં થયેલા બધા દંગા ફસાદ જે થાય છે ને આ બધું કહી ને કે ગૌ હત્યા થઈ રહી છે એ બંધ કરાવી દો, આ બધું કરાવી દો. એવું લાગે તો તમે પાકિસ્તાની સરહદે વ્યા જાઓ, બહુ તમે પાણીવાળી ન હોવ તો, પણ હવે એ બધું રૂબરૂમાં. બરાબર, ચલો.